ખેરાલુ તાલુકાના રહેમાનપુરા પ્રાથમિક શાળા ખાતે ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને આચાર્યનો વિદાય સમારંભ યોજાયો। કુડા જૂથ પંચાયતના સરપંચ વસંતબેન ડાયાજી ઠાકોર સહિત સદસ્યો ઉપસ્થિત રહ્યા। રહેમાનપુરા પ્રાથમિક શાળાના આચાર્ય આરપી ઠાકોર પરિવારનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। રહેમાનપુરા ગામના મુસ્લિમ સમાજના આગેવાનો અબ્દુલભાઈ સિંધી, સલીમભાઈ સિંધી, યુસુફભાઈ સિંધી અને હનીફભાઈ સિંધી તેમજ સાજનભાઈ સિંધી ડ્રાઈવર સહિત અબ્બાસભાઈ સિંધી અને મદની યંગ કમિટીના સભ્યોએ સૌને આવકારી અને સન્માન કર્યું। ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી સહિત આગેવાનોએ પ્રવચન કરી નિવૃત્ત થનાર આચાર્ય રમેશજી પી ઠાકોરની સેવાઓને યાદ કરી પ્રવચન આપ્યા। વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ। ઇરફાન સિંધી અને સુરેશ ઠાકોર સાથે ફારૂક મેમણ, ખેરાલુ। સન્માન કરવા જઈ રહ્યા છે તો ખૂબ ખૂબ ધન્યવાદ। સેવા આપી છે એવા રમેશજી પ્રતાપજી ઠાકોર, સુલતાનપુર ગામના વતની, અને આજે સુલતાનપુરના ઘણા બધા આગેવાનો, સરપંચશ્રી, અમારા ડેલિગેટ છે, બધા હાજર છે। તો એ પ્રસંગે ઉપસ્થિત તાળીઓને વધાવી લઈશું આપણે। હવે રહેમાનપુરા ગ્રામજનો પણ અહીં આપણે કરી બતાવ્યું છે। સાહેબનું કામ અહીં આપણે દેખાય છે કે તો સૌથી પહેલા આપણને આજે ખૂબ ખૂબ ધન્યવાદ। કરુણ દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ। કોઈ જરૂર નથી। પ્રેમ બતાવે છે કે સાહેબનું કામ કેવું હશે। અહીંયા આ વિદાય ગીતને 500 રૂપિયા દિનેશજી રામાજી બગોડા તરફથી ગિફ્ટ મળે છે। ખૂબ ખૂબ ધન્યવાદ દિનેશજીને આ કાર્યક્રમને જે અનુભવીએ છીએ। આપે આપના શ્રેષ્ઠ માનવીય મૂલ્ય સાથે શિક્ષણ યાત્રાની શુભ શરૂઆત પ્રાથમિક શિક્ષણના પવિત્ર વ્યવસાયમાં જોડાઈને કરી હતી। નોકરીની શરૂઆત ભાવનગર, હાલના અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના લીખારા ગામની પ્રાથમિક શાળામાંથી તારીખ 6/9/1986થી ઉમદા શિક્ષણ કાર્ય કરી સૌને પ્રભાવિત કર્યા છે। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના નવાવાસ ગામમાં તારીખ 25/6/1996થી તારીખ 13/6/2002 સુધી પ્રેમ, હોમ અને મરતાવરા સ્વભાવ સાથે શિક્ષણ યજ્ઞની સેવા કરી છે। ત્યારબાદ બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના લીંબોઈ ગામમાં તારીખ 14/6/2002થી તારીખ 6/5/2010 સુધી શિક્ષણની જ્યોત જગાવી છે। ત્યારબાદ મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાની વઘવાડી પ્રાથમિક શાળામાં બદલી થતાં તારીખ 7/5/2010થી તારીખ 23/7/2012 સુધી શિક્ષણ ક્ષેત્રે ઉમદા કાર્ય કર્યું છે। ત્યારબાદ અત્રેની શ્રી રહેમાનપુરા પ્રાથમિક શાળામાં બદલી થતાં તારીખ 24/7/2012થી જોડાઈ શિક્ષણની અવિરત જ્યોત પ્રગટાવી છે। શિક્ષણ થકી માનવ ઘડતરની પ્રક્રિયામાં વિશેષ યોગદાન આપ્યું છે। આપે તમામ ધોરણને પૂરતો ન્યાય તેમજ શિક્ષણ આપ્યું છે। છેલ્લા ઘણા સમયથી ધોરણ 3, 4 અને 5ના બાળકોને પિતાતુલ્ય પ્રેમ આપ્યો છે। આપની કામ કરવાની ધગશ, સ્ફૂર્તિ, ચૈતન્ય હર હંમેશ માટે તૈયારી દાખવી છે। જીવનના 4 દાયકા શિક્ષણની સુવાસ પ્રસરાવી છે। આપના કાર્યક્રમની સફળતા માટે વર્ગ સુશોભન અને બાળકોના વાલીઓ સાથે સંપર્ક કરવો જેવી પ્રવૃત્તિ આપણા માટે સદાય અવિસ્મરણીય બની રહેશે, જે અમારા માટે પ્રેરણા બની રહેશે। પરમ કૃપાળુ પરમાત્મા આપના જીવનને આનંદમય, મંગલમય, સુખમય બનાવે તેવી અમે સૌ મંગલ પ્રાર્થના કરીએ છીએ। આપને સોંપેલી કોઈપણ પ્રકારની કામગીરી આપે સફળતાપૂર્વક પૂર્ણ કરી છે। આવી ઉજ્જવળ સિદ્ધિઓને બિરદાવતા અમે સૌ શાળા પરિવાર આજે ભારે ધન્યતા અનુભવીએ છીએ। આ બધાની ફળશ્રુતિ રૂપે
પ્રેમના પ્રતીક્ષામાં આ સન્માનપત્ર આપને સાદર અર્પણ કરીએ છીએ અને ગૌરવની અનુભૂતિ કરીએ છીએ. પરમ કૃપાળુ પરમાત્મા આપને દીર્ઘાયુ, નિરામય અને સુખમય તેમજ શાંતિ અર્પે એવી પ્રાર્થના સાથે નવાજીએ છીએ. અસ્તુ.